અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના મુલોજ ગામમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક હાઈસ્કૂલ મંજૂર કરવા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે। મેઘરજ માલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલું મુલોજ ગામ આશરે 7,000થી વધુ વસ્તી ધરાવતું હોવા છતાં હજુ સુધી ઉચ્ચતર માધ્યમિક શાળાથી વંચિત છે, જેને કારણે ગામના વિદ્યાર્થીઓને અભ્યાસ માટે 9 થી 10 કિલોમીટર દૂર આવેલા શીણાવાડ અને વાણિયાદ એટલે કે કોકાપુર હાઈસ્કૂલમાં જવું પડે છે। ઘણી વખત આર્થિક પરિસ્થિતિને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ ઉચ્ચતર અભ્યાસથી વંચિત રહી જાય છે। આથી મુલોજ ગામમાં ઉચ્ચતર માધ્યમિક શાળા મંજૂર થાય તો દરેક વિદ્યાર્થીને શિક્ષણનો લાભ મળી શકે તેવા આશય સાથે ગામના સામાજિક કાર્યકર ભરતભાઈ ડામોર તેમજ ગ્રામજનો દ્વારા અરવલ્લી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે। ભરતભાઈ ડામોર आज मीडिया माध्यम से जणावुं छुं के मोडासा तालुकाना मुलोज गामे अमारे सरकारी हाईस्कूल की मागणी होय जो सरकारी माध्यमिक और उच्चतर माध्यमिक हाईस्कूल खोलवामां आवे अने अमारा गामनी हाल कुल मानव वस्ती 7,000 वस्ती है और गाम में टोटल कुल 5 प्राथमिक शालाओं में है। जो हाईस्कूल न होवाना कारणे बाळकोनुं शिक्षण बगड़े छे और दूर दूर 8 થી 9 किलोमीटर भणवा जवुं पड़तुं होय छे। तो आज रोज अमे आप अरवल्ली कलेक्टर साहेबश्रीने आ बाबते अमे आवेदनपत्र आपीने रजूआत करी छे અને हाईस्कूल जो अमने सरकारी मळे तो गाम माटे सारूं रहे और गामना हित में सारूं कहेवाय ए अमारे मुलोज गामनी सामूहिक मागणी और रजूआत है।